નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું તમારી સાથે શીતલ ગોહર। વડોદરા શહેરમાં સવારથી જ પોલિટેકનિક ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ હતી અને તેવામાં જ બપોરનો સમય થતાં કાળઝાળ ગરમીની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે ખુશીના સંદેશ આવી ગયા હોય તેવું લાગ્યું। એકાએક ચુચિયારીઓની સાથે ગેટની બહાર આવતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તેઓના સાથી કાર્યકર્તાએ ઉંચકી લીધા અને તેની સાથે ખૂબ ખુશી વ્યક્ત કરી। ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડ બાદ કોઈપણ પ્રકારના સેલિબ્રેશનની મનાઈ હોવાને કારણે પોલિટેકનિક ખાતે લોકોની ભીડ ઓછી જોવા મળી, પણ તે છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી। ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખૂબ સારી લીડથી જીતાડ્યો હતો અને આ લીડ આખા ગુજરાતની અંદર, વડોદરા જિલ્લાની અંદર કદાચ ઐતિહાસિક પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આટલી મોટી લીડથી વાઘોડિયાની જનતાએ જીતાડ્યા છે। એટલે આ જીત વાઘોડિયાની જનતાની છે અને વાઘોડિયાના મારા તમામ યુવાનો, વડીલો, માતા, બહેનો તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારા કાર્યકર્તાઓએ 2 મહિનાથી સતત મહેનત કરીને રાત દિવસ તનતોડ પોતાના કામો છોડીને જે આ ભવ્ય વિજય અપાયો છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર।